હાય વિનોદ. હાય. અચ્છા સાંભળું શૂટ પર છું ને કદાચ અહીંયા બ્રેક પડવાનો છે તો તું અહીંયા જ આવી જા. ઓકે, સી યુ ધેર. ઓકે ચલો બાય. પ્રિયા, તને ખુશ જોઈને મને બહુ સારું લાગે છે. તને સારું લાગે એટલે તો હું ખુશ રહું છું. બટર બ્રેડ પર લગાડાય, મમ્મીને નહીં. કાલે અભિમન્યુ મૂકી ગયો તો હા, એ આજ તરફ આવી રહ્યો તો ડ્રોપ કરી ગયો. એ આ તરફ આવતો હોય તો એને આવવા દેજે, રોકતી નહીં. શું? હા, એટલે એને કોફી પીવા બોલાવો તો ને. લેટ થઈ ગયું તું એટલે ડ્રોપ કરી ગયો. સારું, પણ હવે એને બોલાવવામાં લેટ ના થઈ જાય જોજે. હા, મમ્મી, હી ઇઝ જસ્ટ અ ફ્રેન્ડ. ઓકે ઓકે, બાય. બાય. વાળ સરખા કરો. હા, રાઈટ સાઈડના. નથી મજા પડતી ભાઈ, હેરસ્ટાઈલ ચેન્જ કરો. હા, વન કેમેરા રિહર્સલ, આર્ટ ડિપાર્ટમેન્ટ. ભાઈ ફૂલો ટાઈમિંગ પર જોઈએ મારે. હા, એના માટે જ રિહર્સલ છે. યા રેકોર્ડ કરજો. યા રોલ કેમેરા, રોલિંગ એક્શન. સર કટ કટ કટ. કટ નહીં કરતો. ચાલુ રાખ કેમેરા. સર કેમેરા ચાલુ રાખ. યસ. સંભાળ ના દાદા. આગળના શોર્ટનું ને બધું વર્કઆઉટ કરવાનું જોઈએ. Yeah, hi. મારે બધું જ રેડી છે. ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે. એકચ્યુઅલી થોડું બધું ઓકવર્ડ થઈ ગયું. વાવ. તમારું કામ સખત ડિફરન્ટ છે. હા થોડુંક. હાય. વિનોદ ઓળખાણ નહીં કરાવે? હા એનીવેઝ, મારી ઓળખાણ હું જ આપી દઉં. મનીષ દવે, આ ફિલ્મનો ડિરેક્ટર. પ્રિયા. તમારું નામ તો પ્રીતિ હોવું જોઈએ. બહુ સુંદર લાગો છો તમે. આઈ એમ સો સોરી, હું તમારા શૂટિંગ વચ્ચે આવી ગઈ અને નહીં, તમારે સોરી કહેવાની જરૂર નથી. ઉપરથી અમારે તમને થેન્ક યુ કહેવું જોઈએ. તમે અમારા શૂટિંગની વચ્ચે આવ્યા એટલે અમારા યુનિટને આટલી સુંદરતા જોવા મળી. સ્ટોપ જોકિંગ. આઈ મીન, ડિરેક્ટર છો તમે, રોજે ગ્લેમર જોવા મળતું હશે, રાઈટ? ગ્લેમર તો દુનિયાભરનું જોઈએ છે, પણ આવો મેકઅપ વગરનો નેચરલ ચહેરો ક્યારેક જ જોવા મળે છે. વિનોદ, અમને એક્ટિંગ કરવી હોય તો મને કહેજે. જી. મધુબાલા અને માધુરી પછી આવો ફ્રેશ ચહેરો ઇન્ડસ્ટ્રીને જોવા મળશે. જી સર, હું આવું પછી તમને જોઈન કરું. હા હા, ઓકે સર. ઓકે, મળી. લાય તો પેલું ક્યાં ગયું બધું? વોટ વોઝ ધેટ? હા, સ્ક્રિપ્ટ લાવ. આ જ પ્રોબ્લેમ છે આવા લોકોની. ફ્લર્ટ આમના જેવા લોકો કરી જાય અને બદનામ અમારા જેવા કેમેરામેન થઈ જાય. અચ્છા, તો તમારા જેવા કેમેરામેન કઈ રીતે ફ્લર્ટ કરે? ચાલ બતાવું. ચાલ પ્લીઝ. સો આ કેમેરા છે. કેમેરા છે. અહીંથી ફ્રેમ દેખાય જો જો. બહુ અલગ દેખાય છે. એને યા, આ લેન્સ છે. આનાથી લોકોને એકબીજાની નજીક લાવી શકાય. અને દૂર પણ જઈ શકાય. હા, દૂર હોય કે નજીક, ફોકસ ઇમ્પોર્ટન્ટ છે. કેમેરા તારો ફર્સ્ટ લવ લાગે છે. હા યાર, યુ નો કેમેરામેન માટે લેન્સ એટલે પેઇન્ટ બ્રશ અને મોનિટર એટલે કલર્સ. બસ સામે ફ્રેમનું કેનવાસ જોઈને અમે નક્કી કરીએ કે કયા કલર્સ ભરવા છે. ઇન્ટરેસ્ટિંગ.
આ તો કલરફુલ ફિલ્મોની વાત થઈ. હા બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં કેમેરા કઈ રીતે વર્ક કરે? ચિલ, પુલિંગ યોર લેગ. બાપરે, તું તો આવતા વેત જ પગ ખેંચવા માંડી. મને એમ કે તું હાથ પકડવા આવી છે. એટલું લાંબુ નહીં વિચારવાનું. હમ અને આમ પણ જેના હાથમાં કેમેરા હોય એની સામે કોણ સ્માઇલ ના કરે? હા, પણ બધાની સ્માઇલ આટલી ઇન્વાઇટિંગ નથી હોતી ને. ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા છે, હવે એમની સાથે રહું હવે છું. આઈ ડિડન્ટ ગેટ યુ. પહેલા હું અને મારી વાઈફ અલગ રહેતા હતા, પણ હવે ડિવોર્સ પછી હું મમ્મી પપ્પા સાથે રહું છું. એક મિનિટ, તે પ્રોફાઇલમાં સિંગલ મેન્શન કર્યું છે, રાઈટ? યુ નો, ડિવોર્સી છું એ વાત જાણીને કોઈ છોકરી મળવા જ રેડી નથી થતી. સો એટલે ખોટું બોલવાનું. ના ના, ખોટું નહીં. સી યાર, ખોટું જ બોલું હોત તો તને ના કહ્યું હોત ને. તું જ વિચાર, તને ખબર હોત કે હું ડિવોર્સી છું તો તું મને મળવા આવી હોત. ડેફિનેટલી આવ્યો હોત. અને ડિવોર્સમાં ખોટું શું છે? મારા પેરેન્ટ્સના પણ થયેલા છે. બધા તારા જેવું નથી વિચારતા. તો બધાનું છોડ, પહેલા પોતાની જાત જોડે કમ્ફર્ટેબલ થા. પહેલા તું એક્સેપ્ટ કર કે તું ડિવોર્સી છે, બીજા બધા પછી કરશે. એન્ડ યુ આર અ વેરી નાઇસ ગાય. અને આટલા સરસ માણસને કંઈ બ્લર કરવાની શું જરૂર છે? અને આમ પણ કેમેરાની જેમ લાઈફમાં પણ ફોકસ તો જોઈએ ને. યા, મારો શોર્ટ રેડી છે, સો આઈ થિંક આઈ નીડ ટુ ગો. યસ સર, રેડી. કોક ગોળ ભરી તું કરતી. પણ તું આજે એટલી સુંદર લાગે છે ને ખરેખર. હાય. આજે તો વહેલું આવું તું. ક્યારેક તો સિરિયસ થાવ હવે. બહુ સુંદર આ લાગે. અભિમન્યુનું ચાલુ એમ ને? હા, આજે તો ફૂલ મૂડમાં છે. એ અન્નુ જોડે આટલું ફ્લર્ટ કરે, હમ, તને ખરાબ નથી લાગતું? ના, અનુ છે જ એટલી બ્યુટીફુલ કે કોઈને પણ ફ્લર્ટ કરવાનું મન થઈ જાય. લાઈફ માટે સિરિયસ કરે એટલે કોઈને પણ કરવા દેવાનું એમ? ના, એવું નથી. અનુ સાથે કોઈ પણ ફ્લર્ટ કરે, પણ એને પ્રેમ કરવાનો અધિકાર ખાલી મને જ આપ્યો છે. આઈ એમ હેપી વિથ રાજ. અને આઈ નો મસ્ત કેન્ડલ લાઈટ. શી લવ્સ મી મોર ધેન આઈ ડુ. ચાલ, તું અને હું આપણે બે જ જણા. લેટ્સ જોઈન ધેમ. અરે હાય. હેલો. હાય. હાય. So, cheers to Anu and Rajiv. યાર, તમે લોકોએ મને સ્પેસ આપી ને એટલે મારું પ્લે ઊભું થઈ ગયું. થેન્ક યુ. પ્લીઝ, આ સ્પેસ તારા જેવા ક્રિએટિવ માણસો માટે જ છે. તો થોડી સ્પેસ ત્યાં હાર્ટમાં આપને. તો ક્રિએટિવિટી ઉભરાઈને બહાર આવે. ત્યાં તો જગ્યા ફૂલ છે. હમ. બીજે ક્યાંક ટ્રાય કર. યાર રાજીવ, હાથમાં ગ્લાસ છે એની તો ઇજ્જત કર. કઈ ઇન્ટરેસ્ટિંગ વાત કર યાર. બાય ધ વે, કાલે સાંજે ટાઈમસર મારું પ્લે શરૂ થઈ જશે હમ, અને 15 મિનિટ પહેલા એન્ટ્રી બંધ થઈ જશે. ઓકે? હું લઈને આવીશ એને. બસ કાલે મારું પ્લે એકવાર ઓપન થઈ જાય એટલે પછી આખા ઇન્ડિયામાં શો કરીશ. એટલે 4 મહિના ગાયબ. હમ. તું 4 મહિના નહીં હોય. ના, હા, પણ તું અનુ સાથે ફ્લર્ટ કરવાનું શીખી જજે. હં? હા. અને પ્રિયા, તું તારા માટે મિસ્ટર પરફેક્ટ શોધી લેજે. મળી જશે ને? તને બહુ ટેન્શન છે મારા મિસ્ટર પરફેક્ટની. યુ નો, અમુક લોકો ઓલરેડી એમની ગર્લફ્રેન્ડ જોડે બિઝી છે. જે મને ગમે છે એને ખાલી પોતાના વિશે વિચારવું છે. કોઈને બાઇકમાં ઇન્ટરેસ્ટ છે અને કોઈની દુનિયા જ અલગ છે. યુ નો વોટ, અ પરફેક્ટ મેન ઇઝ અ મિથ.
બધા ઇમ્પરફેક્ટ હોય છે. અને તું હા તું કેટલી પરફેક્ટ છે? વોટ? અભિમન્યુ પ્લીઝ. એક મિનિટ, બહુ સાંભળી લીધી એને. દરેક વાતમાં પરફેક્શન પરફેક્શન પરફેક્શન. જે માણસને મળીને આવે એની ભૂલો કાઢવા માંડે. એકચ્યુઅલી યુ આર સિક. તારામાં બોસ સિન્ડ્રોમ છે. અનુ, ટેલ હિમ ટુ શટ ધ ફક. જોયું? બીજાને ગાળો આપવા માટે પણ એને માણસની જરૂર પડે છે. આને જ બોસ સિન્ડ્રોમ કહેવાય. એકચ્યુઅલી તને કમ્પેનિયન નહીં, એમ્પ્લોય જોઈએ. અને એમ્પ્લોય સાથે કોન્ટ્રાક્ટ થાય, રિલેશનશિપ નહીં. બસ હવે અભિમન્યુ. ના ના, ખરેખર. ના ના, બોલવા દે ને. આમ પણ લૂઝર લોકોને એડવાઇસ આપવી બહુ ગમતી હોય છે. એક્ઝેક્ટલી. લૂઝર. લૂઝર, વિનર, પ્રોફિટ, લોસ, આ જ બધું કરે છે ને તું તારી. અભિમન્યુ. આ જ બધું બનાવતી હોય છે ને તું એક્સેલમાં. પણ એટલું યાદ રાખજે, રિલેશનશિપમાં ઇન્વેસ્ટમેન્ટ, ક્રેડિટ, ડેબિટ એવું બધું નથી હોતું. હા, રાજીવને અનુ જે કરે છે ને એને પ્રેમ કહેવાય. પણ તને આ બધું નહીં સમજાય, કારણ કે તને કોઈ ગમશે નહીં. અને તું જેને ગમતી હશે એ તારી સામે ઊભો હશે ને તોય તું એને નહીં ઓળખી શકે. તારું ઇગ્નોરન્સ તને મુબારક. પ્રિયા, જસ્ટ લીવ.